નમસ્કાર. ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક પર આપનું સ્વાગત. હું જનક. ગુજરાતના ખેડૂતોની પ્રગતિ માટે ઝી 24 કલાક હંમેશા અવાજ બન્યું છે. સફળ ખેડૂતોની વાત હોય, ખેડૂતોની સમસ્યાની વાત હોય, તેમને માર્ગદર્શનની જરૂરિયાત હોય, ખેતી અને ખેડૂતોના સમાચાર હોય, ઝી 24 કલાક હંમેશા ખેડૂતો સાથે રહ્યું છે. આ જ પહેલમાં ગુજરાતના ખેડૂતો માટે ઝી 24 કલાકે આયોજિત કરી છે કૃષિ વિકાસ કોન્ક્લેવ 2020, co-presented by GSP Crop Science અને ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ, co-powered by શક્તિમાન, સ્પેશિયલ પાર્ટનર માયસા ડ્રેગન ફ્રૂટ. ખેડૂતોને તેમની મહેનતનું ફળ હજુ પણ વધારે કેવી રીતે મળી શકે, તેમની આવકમાં કઈ રીતે વૃદ્ધિ થઈ શકે, બદલાતા હવામાન અને બદલાયેલા સમયમાં ખેડૂતો કેવી રીતે વધુ સદ્ધર બની શકે, આ માટે કોણ તેમને મદદરૂપ થઈ શકે અને કેવા પ્રકારની મદદ મળી શકે, આવા અનેક સવાલોના જવાબ ખેડૂતોની કૃષિ વિકાસ કોન્ક્લેવ 2020માં મળવાના છે. આ કોન્ક્લેવમાં ઝી 24 કલાકના આમંત્રણનો સ્વીકાર કરીને અહીં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત છે ગુજરાતના સહકારી ક્ષેત્રના દિગ્ગજ અગ્રણી દિલીપભાઈ સંઘાણી સાહેબ. સંઘાણી સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર. દિલીપભાઈ સંઘાણી હાલ ગુજકો માસોલના ચેરમેન છે, નાપ્સકોબના ચેરમેન છે, ઇફકોના વાઇસ ચેરમેન છે, નાફેડના વાઇસ ચેરમેન છે, ગુજરાતના કૃષિ મંત્રી રહી ચૂક્યા છે, લોકસભામાં પણ અમરેલીથી 4 વખત તેઓ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેઓ પોતે ખેડૂત પુત્ર છે અને સહકારી માળખાને સારી રીતે જાણે છે. સહકારી મંડળીઓ, સહકારી બેંક, નાબાર્ડ કઈ રીતે ખેડૂતોની પ્રગતિમાં મદદરૂપ થઈ રહી છે, વધુ મદદરૂપ થઈ શકે તે અંગે ગુજરાતના ખેડૂતોને તેઓ આજે માર્ગદર્શન આપવાના છે. કૃષિ વિકાસ કોન્ક્લેવ 2020માં દિલીપ સંઘાણીજી અમારી સાથે છે. એમનું સ્વાગત કરશે ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોનીજી. થેન્ક યુ વેરી મચ. કોઈ પણ કાર્યની શુભ શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીએ છીએ. અત્યારે કોરોના મહામારી ચાલતી હોવાથી તમામ કાર્યક્રમો ઓનલાઈન થઈ રહ્યા છે, ત્યારે ઝી 24 કલાક પણ આ પહેલમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. આ કોન્ક્લેવની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું. હું દિલીપભાઈ સંઘાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ કૃષિ વિકાસ કોન્ક્લેવ 2020નો શુભારંભ દીપ પ્રાગટ્યથી કરે. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે. તો સંઘાણી સાહેબ, દીપ પ્રાગટ્યથી કૃષિ વિકાસ કોન્ક્લેવ 2020નો શુભારંભ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કૃષિ વિકાસ કોન્ક્લેવને હવે આગળ વધારીએ અને આપ સૌ જાણો છો ગુજરાતના ખેડૂતો મહેનત કરવામાં ક્યારેય પાછા નથી પડતા. તેઓ પુરાવો છે આપણા રાજ્યનો કૃષિ વિકાસ દર, જે આખા દેશમાં સૌથી વધુ છે. વર્ષોથી ગુજરાત કૃષિ ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યું છે. તેનું શ્રેય ગુજરાતના ખેડૂતોની સૂઝબૂછ મહેનતને આભારી છે. ખેતીમાં આવેલા બદલાવને સ્વીકારવા પણ ગુજરાતના ખેડૂતો અગ્રેસર છે. સમગ્ર દેશમાં ટપક પદ્ધતિથી ખેતી કરવામાં ગુજરાત નંબર 1 છે. હવેનો સમય છે ખેતીમાં સૂર્ય ઉર્જાનો વપરાશ વધારવાનો. પરંપરાગત ખેતીને બદલે બજારમાં જેની માંગ વધારે છે તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાનો. અને આ ક્ષેત્રમાં પણ ગુજરાતના ખેડૂતોએ ઘણી પ્રગતિ કરી છે. ગુજરાતના ખેડૂતોની સફળતાને બિરદાવવા અમે એક વિશેષ અહેવાલ તૈયાર કર્યો છે, તે જોઈ લઈએ. ગુજરાતના ખેડૂતો લખી રહ્યા છે કૃષિ વિકાસની નવી ગાથા. પરંપરાગત ખેતીને બદલે ખેડૂતો અપનાવી રહ્યા છે વૈજ્ઞાનિક ખેતી. ખેતીમાં આવતા પડકારોમાંથી રસ્તો કાઢીને આગળ વધી રહ્યા છે ખેડૂતો. ગુજરાતના ખેડૂતો દેશમાં સૌથી વધારે મહેનત કરી રહ્યા છે. તેનો પુરાવો છે ગુજરાતનો કૃષિ વિકાસ દર. 9.3% કૃષિ વિકાસ દર સાથે ગુજરાત દેશમાં સૌથી પહેલા ક્રમે છે. બાગાયત ખેતીમાં પણ ગુજરાતના ખેડૂતો દેશમાં અગ્રેસર છે. કેરી, ચીકુ, જામફળ અને કેળાની ખેતીમાં સફળતા મેળવ્યા બાદ ગુજરાતના ખેડૂતો હવે દાડમ, ખારેક, ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વળ્યા છે. છેલ્લા 25 વર્ષમાં ગુજરાતના ખેડૂતોએ ખેતીમાં અને ખેતીની પદ્ધતિમાં આપબળે ઘણા બદલાવ કર્યા છે. પરંપરાગત ખેતી છોડી રોકડિયા પાકો તરફ વળેલા ખેડૂતોને તેમાં વળતર ઓછું મળવાની શરૂઆત થઈ તો ખેડૂતોએ શાકભાજીની ખેતી શરૂ કરી. આ ખેતીમાં પણ શરૂઆત સારી થઈ, પરંતુ સમય જતા પોષણક્ષમ ભાવનો પ્રશ્ન આવ્યો.
ખેડૂતોએ આ બદલાવને સ્વીકારી બાગાયત ખેતીમાં ઝંપલાવ્યું. સૂકી જમીનમાં દાડમ અને ખારેક પકવીને ખેડૂતોએ શ્રેષ્ઠ લાભ મેળવ્યા. પરંતુ અહીં સ્પર્ધા વધી રહી છે. ખેડૂતોનો ઝુકાવ ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વધ્યો છે. એક સમયે બળદથી ખેતી કરતો ખેડૂત હવે ટ્રેક્ટરથી વાવણી કરે છે. થ્રેશર અને કમ્બાઇન્ડ હાર્વેસ્ટરથી પોતાનો પાક કાઢે છે અને સાંઠીને સળગાવવાને બદલે રોટાવેટરથી તેનું ખાતર બનાવે છે. આધુનિક ખેતીમાં ખેડૂતનું લક્ષ્ય છે કેવી રીતે આવક વધારવી અને ખર્ચ ઘટાડવો. બદલાતું હવામાન, બદલાતો સમય અને બદલાતી ખેતીમાં ગુજરાતના ખેડૂતોને વધુ માર્ગદર્શન મળે એ માટે ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ લાવી છે કૃષિ વિકાસ કોન્ક્લેવ 2020. ઓછી જમીનમાં વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય, પોતાના પાકના સારા ભાવ અને યોગ્ય બજાર કેવી રીતે શોધી શકાય, ખેતીમાં લેબરનો પ્રશ્ન કઈ રીતે ઉકેલી શકાય, આધુનિક ખેતીના પ્રશ્નો શું છે અને કઈ મદદની જરૂર છે. દેશની બીજી હરિયાળી ક્રાંતિની શરૂઆત ગુજરાતથી થાય તે માટે ખેડૂતો સાથે જોડાયેલી સહકારી સંસ્થાઓ અને રાજ્ય સરકાર જરૂરી કદમ ઉઠાવી રહી છે. ત્યારે અમારો પ્રયાસ છે ખેડૂતો વધુ પ્રગતિશીલ કેવી રીતે બને, તેમની મહેનતના ફળના સારા ભાવ કોણ આપી રહ્યું છે અને ખેતીમાં ઓછી મહેનતે વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય, જાણીશું કૃષિ વિકાસ કોન્ક્લેવ 2020માં. ઝી 24 કલાકે કૃષિ વિકાસ કોન્ક્લેવ 2020નું આયોજન કર્યું છે. કો પ્રેઝન્ટેડ બાય જીએસપી ક્રોપ સાયન્સ અને ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ, કો પાવર્ડ બાય શક્તિવાન, સ્પેશિયલ પાર્ટનર માયસા ડ્રેગન ફ્રૂટ. આગળ વધીએ કાર્યક્રમમાં દિલીપભાઈ આપણી સાથે છે, મહાનુભાવ પણ આપણી સાથે છે. દિલીપભાઈ, આજના આપણી જે કાર્યક્રમની શરૂઆત કરી છે, આપ ખેડૂતોને અમારો જે કાર્યક્રમ છે આપ શું કહેશો? જી 24 કલાકના માધ્યમથી ગુજરાતના ખેડૂતોના ઉત્થાન માટે, આર્થિક સમૃદ્ધિ અને સલામતી માટે જરૂરી માર્ગદર્શન મીડિયાના માધ્યમથી ઘેર બેઠા મેળવી શકે એવી સરળ પદ્ધતિ અને ઉપાય જે દર્શાવવા માટેના પ્રયાસો થયા છે. એના માટે હું જી 24 કલાકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આનંદ વ્યક્ત કરું છું. હું ખેડૂત મિત્રોને કહીશ કે આ પૂરતો સમય લઈને જ્યારે જી 24 કલાકના માધ્યમથી ખેડૂતો માટેની માહિતી અને પૂરક પ્રશ્નો પૂછવાની પણ એમાં વ્યવસ્થા છે, એનો પરફેક્ટ ઉપયોગ કરજો, સમય કાઢજો અને આપણી ખેતીને સમૃદ્ધ બનાવજો. અને આ સમૃદ્ધિના આધારે જ આ દેશ સમૃદ્ધ બનશે. કોરોનાના સમયમાં આખા દેશમાં જીડીપીમાં કોઈનું યોગદાન હોય તો ખેડૂતોનું છે. ગુજરાતના ખેડૂતો ક્યારેય મહેનત કરવામાં પાછેપાની કરતા નથી. એના માધ્યમથી ગુજરાતે સમગ્ર દેશમાં જે રીતનું કૃષિ ક્ષેત્રે નેતૃત્વ કર્યું છે એ આનંદની વાત છે. એ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચાહે કૃષિ રથના માધ્યમથી કે ખેડૂતોને 0% વ્યાજ આપવાના નિર્ણયોથી જે અનેક કાર્યક્રમો આપ્યા છે, એનો ઉપયોગ અને કેવી રીતે આ પ્રગતિ કરવી એ જી 24 કલાકના માધ્યમથી આપને પૂરતી માહિતી મળશે. આવી માહિતી આપવા બદલ હું પુનઃ ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું. હવે આપણે અન્ય મહાનુભાવો સાથે જઈશું અને કાર્યક્રમને આગળ વધારીએ. તો કૃષિ વિકાસ કોન્ક્લેવ 2020માં ઉપસ્થિત છે જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશ શાહ. ભાવેશભાઈ, આપનું સ્વાગત. આ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડના જનરલ મેનેજર એસ.કે. મોદી અને ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડના મેનેજર એચ.એમ. ત્રિવેદી. સ્વાગત છે આપ બંનેનું મહાનુભાવનું. કૃષિ વિકાસ કોન્ક્લેવ 2020માં ઉપસ્થિત છે શક્તિવાન તીર્થ એગ્રો ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના ઝોનલ મેનેજર વિક્રમભાઈ પટેલ. વિક્રમભાઈ, આપનું પણ સ્વાગત છે. આ કોન્ક્લેવમાં ઉપસ્થિત છે માયસા ડ્રેગન ફ્રૂટના ઓરો એગ્રો પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડના કો ફાઉન્ડર વિશાલ ગડાજી. વિશાલભાઈ, આપનું પણ સ્વાગત છે. કૃષિ વિકાસ કોન્ક્લેવ 2020માં આપણી સાથે જોડાયેલા છે ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડના જનરલ મેનેજર એસ.કે. મોદીજી અને થોડી જ વારમાં ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડના મેનેજર એચ.એમ. ત્રિવેદી સાહેબ પણ જોડાઈ જશે. મોદી સાહેબ, ગુજરાતના ખેડૂતો સાથે સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન જોડાયેલું છે, તો ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થઈ રહ્યું છે સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન, શું છે આ કોર્પોરેશનની કામગીરી? ગુજરાત સ્ટેટ સિવિલ કોર્પોરેશનની મૂળ જે કામગીરી છે એ પીડીએસની કામગીરી છે.
પીડીએસ મારફત જે આપણે ઘઉં, ચોખા, તેલ, મીઠું આ બધું જે એનએફએસએ અને નોન એનએફએસએ લોકોને લાભાર્થીઓને જે આપીએ છીએ એની ખરીદી નિગમ કરતું હોય છે. હાલમાં જે અમે કામ કરી રહ્યા છે એ પ્રમાણે મગફળીનું રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર લગભગ 80થી 85% મગફળી ખરીદાશે. નોર્થ ગુજરાતની અંદર 15થી 20% જેટલી મગફળી ખરીદાશે. તદુપરાંત અમે મગ, અડદ અને સોયાબીનનું પણ રજીસ્ટ્રેશન કરી રહ્યા છે. સોયાબીન આ વખતે પહેલી વખત ખરીદીમાં આવ્યું છે. એટલે સરકાર ટૂંકમાં ખેડૂતોની ખૂબ ચિંતા કરી રહી છે અને સરકારને ખબર છે કે ખેડૂત કેટલી મહેનત કરે છે, ખેડૂત કેટલો પરસેવો પાડે છે, તો એની જે જણસી છે, એનો જે પાક છે એનું યોગ્ય કિંમત મળવી જોઈએ, યોગ્ય વળતર મળવું જોઈએ. એ માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ચિંતિત છે. મગફળીમાં ગત વર્ષની જો હું વાત કરું તો ગત વર્ષે 5 લાખ મેટ્રિક ટન મગફળી આપણે 2,44,000 ખેડૂતો પાસેથી ખરીદી હતી અને 2,547 કરોડ રૂપિયાની મગફળી આપણે ખરીદી અને સીધા ખેડૂતોના ખાતાની અંદર આપણે નાણાં જમા કરાવ્યા. એટલે જોવા જઈએ તો સીધા 90 દિવસમાં ખરીદી અને 120 દિવસમાં ખેડૂતોના ખાતામાં આરટીજીએસથી નાણાં અમે મોકલ્યા. આ વર્ષે પણ મગફળીનું આજ દિવસ સુધીનું રજીસ્ટ્રેશન 4,25,000 કરતાં વધુ પહોંચી ગયું છે. 20 તારીખ સુધીના રજીસ્ટ્રેશન ચાલશે. મગ, અડદ અને સોયાબીનનું પણ રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. સળવારે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને ખેડૂત એ બધા વચ્ચેની જે કડી છે એ કડીના ભાગરૂપે અમારી સ્ટેટ લેવલ નોડલ એજન્સી તરીકે અમારી એક ચાવીરૂપ ભૂમિકા છે, જેમાં અમારો તમામ સ્ટાફ કામે લાગે છે અને તમામ પ્રકારનું આયોજન અમે છેલ્લા 1 મહિનાથી કરી રહ્યા છે. બિલકુલ, ખૂબ સરસ. કૃષિ વિકાસ કોન્ક્લેવમાં 2020માં આપણી સાથે જોડાયેલા છે જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશ શાહજી. તેમની કંપની ખેડૂતો સાથે કઈ રીતે જોડાયેલી છે, ખેડૂતોને શું માર્ગદર્શન આપવાના છે, આ અંગે ભાવેશભાઈ સાથે વાતચીત કરશે મારા સહયોગી દીક્ષિતા. જી દીક્ષિતા. બિલકુલ જનક, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતના લોકોનો ખાસ અને મુખ્ય વ્યવસાય એ ખેતી છે. એટલે 58 લાખ ખેડૂતો માટે તાતની વાત. કૃષિ વિકાસ કોન્ક્લેવ 2020નું ઝી 24 કલાકે આયોજન કર્યું છે. ત્યારે જીએસપી ક્રોપના સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અમારી સાથે જોડાઈ ગયા છે ભાવેશભાઈ શાહ. ભાવેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત કૃષિ વિકાસ કોન્ક્લેવમાં. થેન્ક યુ દીક્ષિતા. ભાવેશભાઈ, જીએસપી કઈ રીતે કામ કરે છે ખેડૂતો માટે? કારણ કે તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે અભિયાન લોન્ચ કર્યું છે બમણી આવક માટેનું, ખેડૂતો માટેનું, તો એ અભિયાનમાં આ જીએસપીની ભૂમિકા શું હશે? દીક્ષિતા, પહેલાં તો આપણા જે પ્રાઇમ મિનિસ્ટર, માનનીય પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમને જે કૃષિ ઉત્પાદન ડબલ કરવા માટેનું જે લક્ષ્ય રાખ્યો છે કે 2023 સુધીમાં ખેડૂતોનું આવક બમણી કરવી અને એ લોકોનું ઉત્પાદન જે છે એ ઉત્પાદન બમણું કરવું, તો એના માટે સૌથી પહેલાં આપણે જાણવું જરૂરી છે કે અત્યારે આપણો દેશ, ભારત દેશ કઈ સિચ્યુએશનમાં છે, તો જ આપણે એનું જે પ્રોડક્શન જે છે એ ડબલ કરી શકીશું. ગુજરાતના જે 3 મુખ્ય પાક છે, કપાસ, મગફળી અને આપણો રાઈસ, આ 3 અગર પાકની વાત કરું તો એમાં સૌથી પહેલાં કપાસની વાત કરીએ તો આપણી પાસે આ ઇન્ટરનેશનલ ડાટા છે અને એ ડાટા પ્રમાણે આપણું જે આજની તારીખમાં એવરેજ જે પ્રોડક્શન જે છે એ એવરેજ પ્રોડક્શન ઘણું ઓછું છે. આપણા કરતાં અગર સૌથી પહેલાં વાત કરીએ તો ચાઇના જે છે એ ચાઇનાનું પ્રોડક્શન જે છે આપણા કરતાં લગભગ 3 થી 4 ગણું વધારે એ લોકો પર હેક્ટરમાં પ્રોડક્શન લઈ રહ્યા છે. ટોટલ જે આપણી પાસે એકરેજ જે કરીએ તો એકરેજ 12.4 મિલિયન હેક્ટરમાં આપણે કપાસ ઉગાવીએ છીએ. આપણા કરતાં 1/3 એકરેજમાં એ લોકો ચાઇના પ્રોડક્શન કરી અને પાકને નાખી અને એ લોકો તેમ છતાં બી આનું જે પ્રોડક્શન જે છે એ આપણા જેટલું લગભગ લઈ રહ્યા છે. યાની અગર હું પર હેક્ટરની વાત કરું તો આપણા કરતાં એ લોકો 3 ગણું વધારે લઈ રહ્યા છે.
આપે જણાવ્યું તે પ્રમાણે જીએસપી ખેડૂતો માટે છે અને જીએસપી 1972થી ખેડૂતો માટે સતત કાર્યરત છે. એટલે કે 60થી વધારે દેશો અને 50થી વધારે સહાયક ઉત્પાદનમાં જીએસપી સતત કાર્યરત રહ્યું છે. તો ખેડૂતો માટે નવી રીત માટે જીએસપી કઈ રીતે કાર્યરત છે? જીએસપીની જે છે ને બે ટીમો છે. એક પ્રોડક્ટ ડેવલપમેન્ટની ટીમ છે અને બીજી જે છે અમારી ફિલ્ડ ફોર્સ છે. આ બંનેનું જે છે કામ મુખ્યત્વે માર્કેટમાં જઈ અને ખેડૂતોને મળી અને એ લોકોનું જે પ્રોડક્શન જે છે એ વધારે કઈ રીતે થાય, એમને નવી ટેકનોલોજી આપી અને એને કઈ રીતે એ લોકો સારી રીતે અને Q&Q અમે કહીએ છીએ, જેને ક્વોલિટી અને ક્વોન્ટિટી એ બંને કઈ રીતે કરી શકે એ લોકોના માટે એ લોકોનું માર્ગદર્શન પૂરું પાડે છે. અગર મગફળીની વાત કરીએ તો મગફળીમાં જે છે ઘણા વર્ષોથી આપણે વ્હાઇટ ગ્રબ કરીને એક જીવાત આવે છે, જેને ગુજરાતીમાં આપણે સફેદ મુંડા બી કહીએ છીએ. એનો ઉપદ્રવ એટલો વધારે હોય છે કે આનાથી ખેડૂતોને લગભગ 25થી 30% જેટલું પ્રોડક્શનનું જે એ લોસ થાય છે. અમને ખબર પડી કે ભાઈ આ પેસ્ટના લીધે, આ જીવાતના લીધે આટલું મોટું નુકસાન થઈ રહ્યું છે. અને જેવું અમને પ્રોડક્ટ ડેવલપમેન્ટ ટીમે આની આપણને ખબર પાડી, ઇમિડિયેટ અમારી R&Dની ટીમ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની ટીમ જે છે એ લોકોએ આના માટે કામ કર્યું અને નવી એક પ્રોડક્ટ ડેવલપ કરી, જે જીએસપીની સ્લેયર પ્રો જે બ્રાન્ડ છે એ આજે માર્કેટમાં ઉપલબ્ધ છે. આ બ્રાન્ડ અમે આજથી 6 વર્ષ 7 વર્ષ પહેલાં માર્કેટમાં મૂકી. આનાથી એ લોકોને આજે એટલો ફાયદો થયો કે જે 25થી 30%નું જે નુકસાન થતું હતું એની સામે એ લોકોનું જે પ્રોડક્શન જે છે એ લગભગ 15થી 20% જે વધી ગયું. તો જીએસપી કૃષિ ક્ષેત્રે ખૂબ જ સારું કામ કરી રહ્યું છે. અત્યાર સુધી જીએસપી સાથે જોડાઈને ઘણા બધા ખેડૂતો આગળ વધી ચૂક્યા છે. આવનારા સમયમાં પણ ખેડૂતો જીએસપી સાથે વધુમાં વધુ જોડાય. ભાવેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જનક પણ અમારી સાથે જોડાયેલા છે. જનક, આપની આસપાસ ઘણા બધા મહાનુભાવો પણ જોડાયેલા છે. દિલીપભાઈ સંઘાણી પણ અમારી સાથે ઉપસ્થિત છે. પ્લીઝ આ કોન્ક્લેવને આગળ વધારીએ. કોન્ક્લેવ 2020માં શક્તિમાન તીર્થ એગ્રો ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના ઝોનલ મેનેજર વિક્રમભાઈ પટેલ પણ આપણી સાથે છે. તેઓ ખેડૂત પરિવારમાંથી આવે છે અને કૃષિ ઉદ્યોગમાં 20 વર્ષથી વધુનો અનુભવ, બહોળો અનુભવ છે એમનો. અને ખેતીમાં અત્યારે લેબરનો પ્રશ્ન ખૂબ જ મોટો મુદ્દો છે. આનું નિરાકરણ વિક્રમભાઈ પાસે છે અને દરેક તાલુકામાં તેમની કંપની ખેડૂતોના માર્ગદર્શન માટે સેમિનાર આયોજિત કરે છે. વિક્રમભાઈ, તો અમે જાણવા માંગીશું વિક્રમભાઈ કે તમારી કંપની કઈ રીતે ખેડૂતોના ખેતી કામમાં સરળ બનાવવાનું કામ કરે છે? જો હમણાં આપણે વાત કરી કે જનરલી ખેડૂતોને નોર્મલી શું થતું હોય છે કે ખેતી કરવામાં ખૂબ કષ્ટ પડતું હોય છે અને ખેતી કરવામાં જે કષ્ટ પડે છે એના માટે એમને મજૂરોની જરૂરિયાત પડતી હોય છે. મજૂરોની સમસ્યા એટલી બધી વિકરાળ થઈ રહી છે દિવસે દિવસે કે ખેતીની અંદર મજૂરો બિલકુલ રહેતા નથી અને જે રહે છે તો એ ખેડૂત જે પોતે ખેડૂત છે એ ખેડૂત એને જે મહેનતાણું આપે છે એ મહેનતાણું નથી ખેડૂતને પોસાતું, નથી એ મજૂરને પણ પોસાતું. આ બંને જગ્યાએ સમસ્યા છે. એટલે અમારો જે હેતુ છે કે ખેડૂતને જ્યાં જ્યાં મજૂરની જરૂરિયાત પડશે ત્યાં ત્યાં અમે એને મશીનરી આપીશું, એવા કાર્યથી અમે કાર્ય કરી રહ્યા છીએ. અને એના માટેના જે કોઈ અમારે રિસર્ચ અને ડેવલપમેન્ટ જે મીન શોધખોળ કરવી પડશે એ શોધખોળ કરી અને ખેડૂતને મજૂર વિનાની ખેતીમાં અમે લઈ જઈશું, એવા સાધનો અમે ખેડૂતને આપવાની કોશિશ કરીશું. એક ખેડૂત નવેસરથી ખેતી કરવા માંગે છે તો એ શું કરી શકે આપની મદદથી? ખેડૂત જો નવેસરથી ખેતી કરવા માંગતા હોય તો ખેડૂતને કેટલા પોર્શનમાંથી પાસ થવું પડે કે વાવેતર માટે ખેતરની તૈયારી કરવી પડે, પછી એના માટે વાવેતર કરવું પડે, વાવેતર કર્યા પછી એનું જે કોઈ ક્રોપ હોય એનું મેનેજમેન્ટ કરવું પડે અને મેનેજમેન્ટ કર્યા પછી એ જે પાક તૈયાર થાય એનું હાર્વેસ્ટિંગ કરવું પડે, લણણી કરવી પડે. લણણી કર્યા પછી એની અંદરથી જે અવશેષો વધે તો એ અવશેષો જે વધે એને ફરીથી પાછા કેવી રીતે ઉપયોગમાં લેવા એવો ઉપયોગ કરી શકાય. તો જ્યારે ખેડૂતને વાવેતર કરવાનો જે સમય માટે ખેતર તૈયાર કરવું હોય તો એના માટે આપણી જે લોકલ પદ્ધતિથી જે તાલુકા વાઇઝ જે પદ્ધતિઓ ચાલતી હતી એની અંદર અમે જે અમારું જે કોન્ટ્રીબ્યુશન રહ્યું છે તીર્થ એગ્રો શક્તિમાનનું, તો એની અંદર અમે રોટોવેટર આપ્યા છે, એમબી પ્લાવ આપ્યા છે, એના પછી પાવર હેરો આપ્યા છે. તો આનાથી ખેતીની તૈયારી થઈ શકે. રોટોવેટરમાં એવું છે કે અમારી પાસે જેવી જમીન, જેવો ખેડૂત, જેવી જરૂરિયાત, જેવો પાક
એવા રોટોવેટર છે. લગભગ 250 જાતના રોટોવેટર અમારી પાસે હાજર છે કે જેવો ખેડૂતને જેવી જરૂરિયાત હોય એવું રોટોવેટર અમે એ ખેડૂતને આપી શકીએ. પહેલાની ખેતી ને આજની ખેતીમાં શું ફરક આવ્યો છે આપણે? પહેલાની ખેતી બિલકુલ મજૂરથી થતી હતી, લેબરથી જ થતી હતી, લેબર ઉપર જ ડિપેન્ડ હતું. આજના દિવસે આપણા ગુજરાતના ખેડૂતો જુઓ તો મારા ખ્યાલથી દિલીપભાઈ સાહેબે કહ્યું એ પ્રમાણે ગુજરાતનો ખેડૂત ઇકોનોમિકલ છે. ગુજરાતનો ખેડૂત હંમેશા ઇકોનોમિકલ છે. જેવી રીતે વિશાલભાઈ પણ સિડનીથી આવ્યા છે અને એ પણ એક કેલ્ક્યુલેટેડ કામ કરતા હોય છે, ગણતરીપૂર્વક કામ કરતા હોય છે. ગુજરાતી એક હંમેશા આપણો ગુજરાતી ખેડૂત એવું કહેવાય કે જેવું વાવે એવું એને મળવું જોઈએ એમ, તો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે. આ બિલકુલ સિદ્ધાંત છે. નફો ના મળે તો કોઈ એમને વેઇટ પણ ના કરે ને, નફો ના મળે તો વેઇટ ના કરે. એટલે ગુજરાતનો ખેડૂત જ્યાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરે, રોકાણ કરે, એનું એને વળતર મળે એ રીતે એનું કામ કરતો હોય છે. તો પહેલાંની ખેતીમાં બિલકુલ મજૂરથી કામ કરતા હતા અને એ કામ ધીમે થતું હતું અને એનું ઉત્પાદન પર ફરક પડતો હતો. અત્યારે મેકેનાઇઝેશન તરફ થઈ ગયા છે, બિલકુલ યાંત્રિકરણ તરફ છે આપણા ગુજરાતના ખેડૂતો, અને યાંત્રિકરણની અંદર એનું ઉત્પાદન એમનો ઘણો એવો ફરક પડી રહ્યો છે. બિલકુલ બિલકુલ, આ ખૂબ જ સરસ વાત કરી છે. અને વિશાલ મહિન્દ્રા ગઢા માઇશા ડ્રેગન ફ્રૂટના છે. વિશાલભાઈ ઓસ્ટ્રેલિયાથી આવે છે અને વિશાલભાઈ તમારા માટે એક આદર વધારી જાય, કારણ કે તમે ઓસ્ટ્રેલિયામાં જ્યાં પણ છો ત્યાંથી અહીંયા દેશ સેવા કરવા આવ્યા છો અને કચ્છમાં ખેતી કરી રહ્યા છો. તો આ પણ એક બહુ ઓછા લોકો કરી શકે છે. એક સુખ સાહેબી છોડીને અહીંયા તમે મહેનત કરવા આવ્યા છો, તો અહીંયા આવવાનો ઉદ્દેશ શું અને તમે શું કરી રહ્યા છો? પ્રણામ. આમાં મેન હું ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં હતો અને ઇન્ડિયા પાછો આવ્યો તો એ જ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અમારું ચાલુ હતું અને ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કંપનીઝને એકબીજાને અમે હેલ્પ કરતા હતા. તો એમાં એ જ એક રંજકાની બહુ મોટી કંપની હતી ઓસ્ટ્રેલિયાની, જેને અમે અહીંયા બિયારણનું સેટઅપ, આખું સીડ પ્રોડક્શનનો પ્લાન અમે એમને હેલ્પ કરતા હતા. એ દરમિયાન અમને થયું કે અમે પોતે ખેતીની ઓર આકર્ષિત થતા ગયા ને આ ડ્રેગન ફ્રૂટનું અમને વિચાર આવ્યો કે અમે કચ્છની જમીન જે અમારી હતી ત્યાં શું નવું કરી શકાય. અમે એની ઉપર ઘણું સંશોધન કર્યું કે ત્યાં હમણાં આંબા, ખારેક કે દાડમ જે થતું હતું, તો એ અલાવા આપણે નવું શું લાવી શકાય. તો આપણી 15 એકરની જગ્યા હતી તો ત્યાં કેક્ટસ, થોર, ડ્રેગન ફ્રૂટ એક થોર છે. તો અમે આનું સંશોધન કર્યું ને એક હેલ્થ ફ્રૂટ છે, એટલે અમે આને સ્ટાર્ટિંગ જ આનાથી કર્યું અમે. બિલકુલ. તો આપણી સાથે જોડાયેલા છે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના જનરલ મેનેજર એસ.કે. મોદી સાહેબ અને ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડના મેનેજર એચ.એમ. ત્રિવેદી સાહેબ પણ છે. કોરોના મહામારી છે અને જીએસએસસીની જે કામગીરી છે એમાં ખાસ કરીને કઈ રીતે બદલાવ આવ્યો છે અને ખેડૂતોને કેવી મુશ્કેલી પડે છે અને આપ કઈ રીતે મુશ્કેલી દૂર કરો છો? એટલે કોરોના વાયરસના કારણે આપણે દરેક ખરીદ કેન્દ્ર તો શરૂ રાખવાના છીએ અને અમે ગુજરાતના તમામ એપીએમસી કેન્દ્રો ખાતે ટેકાના ભાવે મગફળી, મગ, અડદ તથા સોયાબીનની ખરીદી માટેના કેન્દ્રો જાહેર કર્યા છે. દરેક કેન્દ્ર ઉપર અમે કોરોનાને કારણે કોઈ ખેડૂતને અગવડ ના પડે એના માટે કરીને અમે વારાફરતી SMS કરીને એ લોકોને બોલાવશું. એ લોકોના રજિસ્ટ્રેશન પ્રમાણે, ક્રમ નંબર પ્રમાણે એમને ટર્ન બાય ટર્ન એપીએમસી ખાતે બોલાવીશું, ભીડ ભેગી ન થાય અને એમના પાકનું જે વેચાણ છે એ અમારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવીને કરી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ અમે ઊભી કરી દીધી છે. અમે આગોતરું આયોજન કરી દીધું છે એટલે ખેડૂતોને કોઈ અગવડ નહીં પડે. અને ભારત સરકારે જે MSPના ટેકાના ભાવ જાહેર કર્યા છે એ ટેકાના ભાવે અમો એમની ખેડૂતો પાસેથી એમને જે વાવેતર કર્યું છે એના પાક લેવા માટે અમે સક્ષમ છીએ. અમે બધી તૈયારી કરી લીધી છે અને કોઈ પણ જાતની ખેડૂતને અગવડ ના પડે તે રીતની અમે બધી વ્યવસ્થા ગોઠવી લીધી છે. સંઘાણી સાહેબ તમને કોઈક સવાલ કરવા માંગે છે? નહીં, સવાલ નહીં, પૂરક માહિતી આપના માધ્યમથી હું માન્ય વિજયભાઈ રૂપાણીની સરકારને અને વિજયભાઈને, કેબિનેટને અભિનંદન દેવા માગું છું. ખુશી વ્યક્ત એ વાતથી કરવા માગું, ત્રિવેદીજીએ આ વાત કરવી જોઈતી હતી કે મેં હમણાં જ ટીવીના માધ્યમથી જોયું કે મગફળી એક બારદાનમાં 35 કિલો આવે એ જ ખરીદવાની હતી. એની ક્વોલિટી એ પ્રમાણે સારી ગણાય, જે કેન્દ્ર સરકારની અને નાબાર્ડની ગાઈડલાઈન છે, નાફેડની. પરંતુ આજે સૌરાષ્ટ્રમાં જે રીતે વધુ વરસાદ થયો અને મગફળીના પાક ઉપર જે વિપરીત અસર થઈ એના કારણે એક બારદાનમાં 35 કિલો સમાય એવી પરિસ્થિતિ નથી. એને ધ્યાનમાં રાખીને 25 કિલો સુધીનો જે નિર્ણય કર્યો છે
એ ખેડૂતો માટે ખૂબ આવકારદાયક છે. એ બદલ હું આપના માધ્યમથી મને વિજયભાઈ રૂપાણીની કેબિનેટને અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આભાર માનું છું. GSSC-SC ની જે હેલ્પલાઇન છે તો ખેડૂતો એના પર કેવા પ્રકારની માહિતી મેળવી શકે? અમારી સ્ટેટ લેવલના હેલ્પલાઇન નંબર છે. તદુપરાંત દરેક જિલ્લાનો પોતાનો એક કંટ્રોલ રૂમ પણ એક્ટિવેટ થશે 20 તારીખથી. અત્યારે પણ અમારી હેડ ઓફિસની હેલ્પલાઇન ચાલુ છે. એમાં લગભગ દરરોજ 400થી 500 ખેડૂતોના પ્રશ્નો આવતા હોય છે. ખાસ કરીને સમસ્યા કે પ્રશ્નો કરતાં માહિતી વિષયક બાબત વધુ પૂછતા હોય છે કે અમારે કેટલી મગફળી લઈને જવાની, કેવી રીતના મગફળી લઈને જવાની, અમારે સાથે કયા કયા ડોક્યુમેન્ટ લઈને જવાના જેવી સામાન્ય બાબતોની પૃચ્છા થતી હોય છે. અને અમારી એક આખી ટીમ છે 4 વ્યક્તિઓની જે રાઉન્ડ ધ ક્લોક એમના સવાલોના જવાબો આપે છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી છે. હવે આપણી સાથે તો માયસા ડ્રેગન ફ્રૂટના વિશાલજી છે. વિશાલજી, ઘણી બધી આપણે વાતો કરીએ છીએ, પરંતુ ડ્રેગન ફ્રૂટ આમ તો હજુ પણ નવું ફ્રૂટ છે, માર્કેટમાં ખાસ જોવા નથી મળતું. તો ડ્રેગન ફ્રૂટ જે ફાર્મિંગમાં તમે ખૂબ મોટું નામ ધરાવ્યું, 65 એકરમાં અને સાંગલીમાં 2 એકર જમીનમાં આપણે ફાર્મ છે, 250 એકર જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી તમે સંભાળી રહ્યા છો. તો ડ્રેગન ફ્રૂટ વિશે જાણકારી મેળવવા માટે ખેડૂતો ખૂબ ઉત્સુક હોય છે, અને સૌથી જાણવા માંગીશ કે તમે કઈ રીતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાનો વિચાર આવ્યો અને ક્યારથી શરૂઆત કરી? અમે 2014થી અમે આની શરૂઆત કરી. 15 એકરનું જે અમારું ટ્રાયલ પ્રોજેક્ટ હતું ત્યાંથી અમે ચાલુ કર્યું. તો અમે એની પહેલાં ઓસ્ટ્રેલિયા, વિયેટનામ ને ત્યાંનું વિઝિટ કર્યા ફાર્મ્સ, અને પોલ ને રિંગ મેથડ પર અમે આ પ્રોજેક્ટ ચાલુ કર્યું. બીજું આ પ્રોજેક્ટ ચાલુ કરવાનું કારણ, ડ્રેગન ફ્રૂટ કારણ એ હતું કે આ હેલ્થ ફ્રૂટ છે અને વિશ્વમાં તો આ બહુ જ પ્રસિદ્ધ છે. એક ઇન્ડિયામાં ડેફિનેટલી એક મોટું ચેલેન્જ એ હતું કે ઇન્ડિયામાં આની અવેરનેસ કોઈને હતી નહીં. જ્યારે અમે પણ આ પ્રોજેક્ટ ચાલુ કર્યું તો થાંભલાને લગાડતા હતા તો આજુબાજુ ગામવાળા કે જે ત્યાંના સ્થાયી મોટા ખેડૂત પણ હતા, અમને ગાંડા સમજતા હતા કે ભાઈ આ થાંભલા પર શું ઉગાવી લેશે, ને બોમ્બેથી આવ્યા છે કે સિડનીથી ભણીને આવ્યા છે તો આ લોકો તો ભાગી જશે, આ આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો એક નકારાત્મક રીતે અમને જોતા હતા. પણ આજની તારીખમાં આટલું મોટું જે અમે કર્યું, સારા કામની શરૂઆતમાં તો નકારાત્મક માહોલ વધારે બની જાય. ડેફિનેટલી. તો હવે અમને એ ગર્વ થાય છે કે આ જેટલા પણ મોટા માણસો છે હવે અમારી પાસેથી અમારી જ કન્સલ્ટન્સી લે છે, ને અમે નાનો મોટો ખેડૂત બધાને જ અમે હેલ્પ કરીએ છીએ. કારણ કે આ જે પ્રોડક્ટ છે ડ્રેગન ફ્રૂટ, અમે હવે એને એટલું બધું માર્કેટિંગ એની કરી છે, નોટ ઓનલી ઇન ટર્મ્સ કે ભાઈ ખેડૂતોને ઉગાવે, બટ ખાવાના ટર્મ્સમાં પણ. હવે જેવી રીતે કે વાત કરીએ તો ડ્રેગન ફ્રૂટ જનરલી માણસ લેતું હતું તો એક ડૉક્ટર એને કહેતું હતું કે ડેન્ગ્યુ મલેરિયામાં ડ્રેગન ફ્રૂટ ખાઓ કે કેન્સરમાં ખાઓ, તો બધાના દિમાગમાં એ બેસી ગયેલું કે આ એક મેડિસિનલ ફ્રૂટ છે. તો અમે હવે જે રીતે અમે માર્કેટિંગ કરીએ છીએ તો અમે બધાને કહીએ છીએ કે ભાઈ મેડિસિનલ ફ્રૂટ નથી, આ હેલ્થ ફ્રૂટ છે. જેવી રીતે આપણે કહેતા હતા એપલ અ ડે કીપ્સ અ ડૉક્ટર, હવે એવી રીતે આ ડ્રેગન ફ્રૂટ માટે કહેવાય. કારણ કે આની અંદર મલ્ટી વિટામિન્સ, મિનરલ્સ જે છે, એન્ટીઓક્સિડન્ટ્સ છે, એટલે કેન્સર માટે કે તમે ડાયાબિટીસ કહો કે કેની માટે પણ આ બહુ સારી ચીજ છે. ગર્ભવતી મહિલા હોય, કારણ કે પાણીવાળું ફ્રૂટ છે, આયર્ન ઝિંક છે આની અંદર, એટલે એમની માટે પણ આ બહુ સારી ચીજ છે. એટલે એ રીતથી અમે માર્કેટિંગ પણ કરી રહ્યા છીએ કે મારું હર ફ્રૂટ છે એ ફાર્મ ટુ ફોક કોન્સેપ્ટમાં અમે લઈ આવ્યા છીએ, ફૂલ ઓર્ગેનિક કરી રહ્યા છીએ. એટલે ખેડૂતને પણ અમે એ પ્રોત્સાહન આપીએ છીએ કે તમે આને ફૂલ ઓર્ગેનિક રીતથી કરો. અને આજની તારીખમાં પણ કોઈ ખેડૂત ભાઈઓ હોય અમે એને ફૂલ આની ઉપર ગાઈડન્સ પણ આપીએ છીએ કે ખેતી આને કેવી રીતે કરાય ને કેવી રીતે માર્કેટિંગ પણ કરાય. આને બિલકુલ, આ સરસ વાત કરી. સંઘાણી સાહેબ, એક સવાલ એ થાય કે સૌરાષ્ટ્રનો એક ખેડૂત છે જે અંતરિયાળ વિસ્તારમાં બેઠો છે, એ આ પ્રકારની ખેતી કરતો થયો છે, અને કરતો થયો હોય તો એને સરકાર તરફથી કયા પ્રકારની ખાસ મદદો મળતી હોય છે? સૌરાષ્ટ્રમાં વિશાલભાઈ કીધું એમ ડ્રેગન ફ્રૂટની ખેતી પણ શરૂ ધીરે ધીરે થઈ છે. જામનગર બાજુ ખાસ કરીને શરૂ થઈ છે. જામનગર થઈ છે, રાજકોટના કેટલા વિસ્તારમાં થઈ છે, જુનાગઢમાં અને અમરેલીમાં. મારા મોટા ભાઈ, અમે સંયુક્ત પરિવારમાં છીએ, મારા મોટા ભાઈ પણ ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી છે. ડ્રેગન ફ્રૂટની સાથે અમે પપૈયા પણ એમાં જ 2 ગેપ વચ્ચે વાવ્યા છે, એટલે ડબલ પાક લઈ શકાય એ સ્થિતિની ખેતી શરૂ કરી છે. પરંતુ જે બાગાયત ખેતી છે એને સરકાર તરફથી હજુ પણ જે પ્રાધાન્ય આપવું જોઈએ, સંરક્ષણ આપવું જોઈએ.
એમાં કંઈક ઉણપ છે. ખાસ કરીને ડ્રેગન ફ્રૂટ એ નવી વેરાયટી છે ને નવી આવક ઊભી કરનારું છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ શાલભાઈ કીધું એમ એ મેડિકલ ફ્રૂટ નહીં પણ હેલ્થ ફ્રૂટ છે. બિલકુલ. સફરજનની ખેતી આપણે નહીં કરી શકીએ ભૌગોલિક પરિસ્થિતિના કારણે, પણ સફરજન કરતાં પણ ઉપર ચડે એ આ જમીનને અને આ વાતાવરણને અનુકૂળ આવી ચૂક્યું છે. ત્યારે હવે ડ્રેગન ફ્રૂટને પણ સહાય કરવી જોઈએ. જેમ કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા, બે પ્રસંગો એમના કહીશ. બીટી કોટન ગુજરાતના કેટલાક ખેડૂતોએ વાવ્યું. વિદેશી કંપની હતી, રજિસ્ટર હતી. એવા સમયે એ કંપનીને ધ્યાનમાં આવ્યું કે બીટી કોટન ગુજરાતમાં વવાણું છે. એણે કેન્દ્ર સરકારના માધ્યમથી આ પાકને સળગાવી દેવા માટે અને નષ્ટ કરવા માટે પરિપત્ર કરાવ્યો. ત્યારે ગુજરાતમાં પરસોત્તમભાઈ રૂપાલા કૃષિમંત્રી હતા, હું સંસદમાં હતો, અને નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી હતા. રૂપાલા સાહેબે મુખ્યમંત્રી સમક્ષ આ વિગત પરિપત્રની લઈને વાત કરી કે આપણા ખેડૂતોને જો આ નષ્ટ કરીએ તો ભવિષ્યમાં ખેડૂતોનું મોરલ ડાઉન થશે, આપણે આ પરિપત્રનું પાલન નથી કરવું. મને કહેતા આનંદને ગૌરવ છે. નરેન્દ્રભાઈની સરકારે નિર્ણય લીધો, કેન્દ્ર સરકારના પરિપત્રનું પાલન ન કર્યું અને બીટી કોટન જે છે ખેડૂતોનો એમ જ રહેશે અને સંરક્ષણ સરકાર આપશે. આના કારણે પરિસ્થિતિ એ આવી કે બીટી કોટનને માન્યતા આપવાની જે કંપની અને સરકારની ફરજ પડી. પરિસ્થિતિ એટલું સ્પ્રેડ થઈ ગયું હતું અને એના કારણે આજે બીટી કોટનના કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો આર્થિક સમૃદ્ધિની દિશાઓમાં ખૂબ ઝડપથી આગળ વધ્યા. કચ્છમાં ખારેક થાય છે. બિલકુલ. હું કૃષિ મંત્રી હતો ત્યારે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય આવીને રજૂઆત કરી કે અમે વિદેશથી આના પ્લાન્ટ મગાવીએ તો ખૂબ મોંઘા પડે છે, સરકાર સબસિડી આપે તો માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ આપણી ખારેક એક્સપોર્ટ કરી શકીએ કક્ષા કચ્છ પાસે ભૂતળ એવડું છે કરી શકીશું. સરકારે નિર્ણય લીધો અને ખૂબ મોટા પાયે સબસિડી આપવાનો નિર્ણય કર્યો. આજે કચ્છમાં ખારેક પણ જે વિદેશથી મગાવતા એના બદલે એ જ ક્વોલિટીની સારામાં સારી ખારેક આપણે. તો મેં શરૂઆતમાં કીધું કે સરકારે સમય પારખીને પાક નવા આવતા હોય એના સંસાધનો સહિત જરૂર પડે તો આર્થિક સહાય, જરૂર પડે તો દવા, બિયારણ, સંસાધનોમાં સહાય કરવી જોઈએ. કૃષિ વિકાસ કોન્ક્લેવ 2020માં આપનું વિરામ બાદ સ્વાગત છે. આપણે ચર્ચા યથાવત કરીએ. વિક્રમજી, શક્તિમાન એક બ્રાન્ડ છે, બ્રાન્ડ બની ગઈ છે, મતલબ કે અને કંપનીની બીજી એવી કઈ પ્રોડક્ટ છે જેની ખેડૂતોમાં ખૂબ ખૂબ માંગ છે અને ખૂબ વધારે વેચાઈ રહી છે. તીર્થ એગ્રો ટેકનોલોજી સતત કામગીરી કરી રહી છે, તો ખેડૂતોની ખેતી કરવાની પદ્ધતિને બદલીને તેમની આવકમાં પણ મદદરૂપ બની શકે એ કઈ રીતે બની શકે? પછી જો અમે શક્તિમાન એક નક્કી કરેલું છે એ પ્રમાણે કે અમે પૃથ્વી ઉપર ખેતીવાડીમાં યાંત્રીકરણ લાવીશું અને જ્યાં જ્યાં ખેડૂતને મજૂરની જરૂર પડશે ત્યાં ત્યાં અમે મશીનરી લાવીશું. આ અમારું એક આપણા ગુજરાતના, આપણા ભારતના અને દુનિયાના ખેડૂતોને એક સંકલ્પ પત્ર આપેલું છે કે અમે જ્યાં જ્યાં મજૂર જરૂર પડશે ત્યાં અમે મશીન આપીશું. અત્યારે અમે આજે તમે જુઓ તો પહેલાં વિદેશમાંથી અહીંયા મશીનો લાવતા હતા. જે રીતે તમે અત્યારે જે કાર્યક્રમ કરી રહ્યા છો વિશાલભાઈ, અમે વિદેશમાંથી ભારત દેશમાં આપણા ગુજરાતમાં મશીનો લાવતા હતા. આજે પરિસ્થિતિ એવી છે કે અહીંયાથી શક્તિમાન અહીંયા પ્રોડક્શન કરી, અહીંયાનું મેન્યુફેક્ચરિંગ કરી અને વિદેશના 88 દેશોમાં અમે અહીંયાથી સપ્લાય કરીએ છીએ. 88 દેશની અંદર વિદેશની ધરતી ઉપર સપ્લાય કરીએ છીએ. આજે અમે દુનિયાના લાર્જેસ્ટ મેન્યુફેક્ચરર કહેવાય કે રોટોવેટર જેવા સાધન 1 લાખ રોટોવેટર અમે દર વર્ષે બનાવી અને દુનિયાના ખેડૂતોને આપીએ છીએ. જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે જ્યાં જેવી ખેતીમાં જેવી જરૂરિયાત છે એવું રોટોવેટર અને જેવી મશીનરી આપીએ છીએ. ખેડૂત જો ધારે તો ગમે તે કરી શકે છે. તો આવી પરિસ્થિતિની વચ્ચે મોદી સાહેબ, મૂળ જે સવાલ છે કે એક ખેડૂત હાલની પરિસ્થિતિમાં એ ધારે તો 2 ગણી કરતા રકમ લઈ શકે ખરો?
બિલકુલ લઈ શકે છે, કારણ કે ખેડૂતે આની અંદર પોતે કાળજી રાખવી પડે, નિષ્ઠાથી કામ કરવું પડે અને ખેડૂતે પોતે વૈજ્ઞાનિક સંસાધનો અપનાવવા પડે તો જ આ ખેડૂતોની આવક ડબલ થઈ શકે. એટલે ખેડૂત બધી રીતના તૈયાર છે અને ખૂબ આધુનિક પદ્ધતિથી અને મેનેજમેન્ટથી કામ કરી રહ્યો છે અને એ કરતો રહેશે, કારણ કે આખરે તો એ જગતનો તાત છે અને ખેડૂત જ કોવિડની સ્થિતિમાં પણ ખેતી જ એક એવો વ્યવસાય હતો કે જેને આપણને સૌને જીવંત રાખ્યા છે. મોદી સાહેબ, પુરવઠા નિગમે અંત્યોદય યોજનામાં ખૂબ સારું કામગીરી કરી છે અને લાભાર્થીઓ રાજ્યના ખેડૂતો પણ છે. કેવી રીતે આ કામ તમે પાર પાડ્યું અને સંકટમાં કેવી રીતે મદદરૂપ બન્યું આપનું નાગરિક પુરવઠા નિગમ? નાગરિક પુરવઠા નિગમ એ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે અનાજ આપવામાં આવ્યું એમાં ઘઉં, ચોખા અને ચણા અથવા તો ચણાની દાળ અમે એપ્રિલ મહિનાથી આપવાની શરૂઆત કરી અને ભારત સરકારે એની મુદત વધારતા ગયા અને નવેમ્બર સુધી અમારી આખી પીડીએસ સિસ્ટમ મારફત ચણાની દાળ અમે આપી રહ્યા છીએ અને 65 થી 68 લાખ પરિવારોને અમે આ યોજનાનો લાભ આપ્યો. અને આપને જાણીને આનંદ થશે અને દર્શક મિત્રોને પણ જણાવતા આનંદ થાય છે કે એવા નોન એનએફએસએ કુટુંબ હતા કે જે ખરેખર ગરીબ હતા, પરંતુ કોઈ કારણોસર એ નોન એનએફએસએમાં આવી ગયા હતા. માનનીય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે ખૂબ સારો નિર્ણય લીધો. 2 દિવસ પહેલાં અમારા ડિપાર્ટમેન્ટે વિભાગે પરિપત્ર પણ કરી દીધો છે અને આવનારા દિવસોમાં ટૂંક સમયમાં જ આપણે 10 લાખ પરિવારો અને 50 લાખ કરતાં વધુ લોકોને આ એનએફએસએ યોજના, નેશનલ ફૂડ સિક્યોરિટી સ્કીમ અંતર્ગત આપણે આવરી લેવાના છે. બિલકુલ અદ્ભુત કામગીરી છે. વિશાલભાઈ, એક સવાલ છે, કેટલાક ખેડૂતોને પ્રતિ કિલો આપણે વાત કરી ડ્રેગન ફ્રૂટનો ભાવ 350 થી 400 ની આસપાસ મળે છે અને કેટલાક ખેડૂતોને 80 રૂપિયા પણ મળે છે. તો ભાવમાં આટલું તફાવત કેમ? અને ડ્રેગન ફ્રૂટનો વધુ ભાવ મેળવવા માટે ખેડૂતોને તમે શું માર્ગદર્શન આપશો કે ભાઈ ભાવ તો વધારે મળવો જોઈએ ને? હવે આની અંદર તમે કોઈ પણ પાક કરો, ડ્રેગન ફ્રૂટ કરો કે અન્ય કોઈ પણ પાક કરો, બિયારણ એનું મેન હોય છે. હવે અમે જ્યારે આ પ્લાન્ટ્સ લઈ આવ્યા તો અમે તાઇવાનીઝ વેરાયટી જે શ્રીલંકાથી અમે ઇમ્પોર્ટ કરેલું જ્યારે અમે સ્ટાર્ટ કરેલું. અને બીજા બધા ખેડૂત શું છે કે એમને સસ્તું પ્લાન્ટ જોતું હોય છે, તો એ બાંગ્લાદેશથી પેલું 5 રૂપિયાનું પ્લાન્ટ આવે છે જેનું તમને ખબર પણ નથી કે કેટલું પ્રોડક્શન આવશે, કેવું આવશે, શું આવશે. અને બીજું શું છે કે નર્સરીવાળાઓને પણ પૈસા ઝટપટ કમાવા છે અને આ જે પ્લાન્ટ ઉગે છે એનું કટિંગ કરીને એકવાર ખેડૂતને આપી દે છે અને જેનાથી શું થાય છે કે તમારું પ્રોડક્ટ પણ સારું આવતું નથી. બીજી વાત એ જે મેં કીધું કે નાનો ખેડૂત છે એને આપણે કહીએ ને હર્ડ મેન્ટાલિટી છે કે ભાઈ બાજુના ખેતરમાં આ ડ્રેગન ફ્રૂટ નાખ્યું, હું પણ ડ્રેગન ફ્રૂટ નાખી દઉં, ભલે અખતરો હું 10-15 થાંભલાથી કરું. હવે જે રીતે મેં સમજાવ્યું કે આનું પ્રોડક્શન તમને 5 મહિના દરમિયાન આવે છે, તો આજે થોડું પણ માલ આવ્યું તો એ ત્યાં માર્કેટિંગ કરી નથી શકતો, એટલે પછી એ ગભરાઈને પણ એને 60-80 રૂપિયા પણ આવે છે તો એ બહુ ખુશ થઈ જાય છે કે ભાઈ આ ચલો મને ભાવ મળ્યું. બીજું, આ ઘણા ખેડૂતો એવા છે જે આપણે ઘાસચારો ઉગાવતા હતા કે દાડમ કરતા હતા, તો એની અંદર એમને આટલું 30-40 રૂપિયા મળતા હતા. હવે એની સામે 80 રૂપિયા પણ આપણે મળી જાય તો એમને ભયો લાગે છે એમને. બીજી ચીજ, તમે જેટલી ઓર્ગેનિક કરો છો તો ઓર્ગેનિક કરવાથી આના ગુણો જે છે એ સાચવાઈ રહે છે ને સર્ટિફાઈડ ઓર્ગેનિક અગર કરો છો તો ડેફિનેટલી તમને ભાવ પણ સારા મળે છે. એટલે જ અમે ખેડૂતોને કહીએ છીએ કે માર્કેટિંગ સારું કરો તમે, સારું. અને આ ડ્રેગન ફ્રૂટ એવી ચીજ, એક તો થોર છે એટલે આને વધારે ના પાણી જોઈએ છે, ના આને કોઈ જીવજંતુ કે ફંગલ કે અનલેસ કે તમારા જમીનમાં કંઈ પ્રોબ્લેમ હોય તો લાગે છે. એટલે આને તમે ફૂલ ઓર્ગેનિકલી કરી શકો છો ને તમે આના સારા ભાવ પણ મળે છે. અને હવે એક્સપોર્ટ તમે કરવા જશો તો ત્યાં પણ ઓર્ગેનિકની બહુ મોટી ડિમાન્ડ છે. એટલે ખેડૂત ભાઈઓને એ જ છે કે ભાઈ તમે સારી રીતથી કરો, સારું પ્લાન્ટ લ્યો અને આને ઓર્ગેનિકલી ગ્રો કરો. બિલકુલ, આ સરસ વાત છે. અને કૃષિ વિકાસ કોન્ક્લેવ 2020માં ઉપસ્થિત મુખ્ય અતિથિ દિલીપભાઈ સંઘાણી અને મહેમાનોને જણાવતા ખુશી થાય છે કે વોટ્સએપથી પણ અમે ગુજરાતમાંથી ખેડૂતોના સવાલ મંગાવ્યા છે. જેમાં બનાસકાંઠાના સુઈગામ તાલુકાના રડકા ગામથી હીરાભાઈ પટેલે અમને સવાલ પૂછ્યો કે તેઓ હાલ દાડમની ખેતી કરે છે અને હવે અફઘાન ખારેકની ખેતી કરવાનો વિચારે છે, તો તેમની જમીન સૂકી છે,
શું ખારેકને બદલે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી શકે ખરા, અને આ માટે કેટલું રોકાણ થાય? ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે જે રીતે કીધું કે 4.5 લાખનો અંદાજ તો ખર્ચો છે. આની અંદર મેઇન ખર્ચો જે છે એ આ થોર છે, પણ આ વેલ છે, એટલે આને એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરત છે. જે રીતે મેં કીધું કે આને પેલા થાંભલાને રિંગ મેથડ પર અમે કરતા હતા, હવે ટ્રેલિસ મેથડ પર કરીએ છીએ. એટલે 2 થાંભલાની વચમાં હવે અમે 8 પ્લાન્ટ નાખીએ છીએ ને એને વાયરથી એને ઉપર ચડાવીએ છીએ. એટલે આને હાઈ ડેન્સિટી ફાર્મિંગ પણ કહેવાય, જેનાથી જે આપણું પર એકર પ્રોડક્શન, જે હમણાં મોદી સાહેબે પણ કીધું કે ભાઈ તમે પર એકર પ્રોડક્શન અગર તમે વધારે લાવી શકો છો તો એ ખેડૂતની જીત છે. જે રીતે તમે પણ કીધું કે 2 પૈસા કઈ રીતે હજી ખેડૂત કમાવી શકે, તો આ એનું બહુ મોટું ઉદાહરણ છે. તો આની અંદર જે છે ટ્રેલિસ મેથડ પર તો તમારું પ્રોડક્શન જે છે એ બહુ ઝડપી આવી જાય છે અને બહુ સારું આવે છે. અને જે રીતે કે કીધું કે આ થોરની પ્રજાતિ છે, એટલે આને પાણી પણ બહુ ઓછું જોઈએ છે અને કમ્પલસરી તમને ડ્રીપ કરવું છે. અને જે રીતે તમે કહો છો કે સૂકું વાતાવરણ છે, તો તમે ઓલવેઝ નેચરલ ફાર્મિંગમાં જાઓ, સજીવ ખેતીમાં આજુબાજુ ઘાસ ઉગાવો કે કંઈ કરો ને આને નેચરલ મલ્ચિંગ એક કરી નાખો, તો તમારી જમીનમાં ઠંડક રહેશે. કે પાણી પણ તમે જે નાખો છો, તમારું એક તો પાણીનો વપરાશ ઓછું થઈ જશે. એકચ્યુઅલી કોઈ પણ ખેતીને ભેજ જોઈએ જમીનમાં, અને પાણી એટલું જ કે ભાઈ એ જેટલું પણ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ કે જે બીજા તત્વ છે એ જમીનમાંથી લઈ શકે એટલું જ એને પાણી જોતું હોય છે. એટલે નેચરલ મલ્ચિંગ કરશો તો એ ઓટોમેટિક તમારી જે ભેજ જાળવી રાખશે. ત્યાં તડકો નહીં પડે એટલે ત્યાં તમારું કંઈ વીડ કે ઘાસ કાંઈ નહીં ઉગે. પછી આ ઓટોમેટિક ત્યાં સડતું રહેશે, એટલે એ તમારું નેચરલ કાર્બન એક ઊભું થઈ જશે. એટલે આને સજીવ ખેતી જે આપણે કહીએ છીએ, આપણા બાપ દાદા પહેલા કરતા હતા, એ જ અમે હવે પાછું આ લઈ આવ્યા છીએ. ડેફિનેટલી જે આપણે ઇમ્પ્લિમેન્ટ જે જોઈએ છે, જે શક્તિમાન અમારી પાસે રોટોવેટર પણ છે, પોસ્ટ હોલ ડિગર જે અમે થાંભલા નાખવા માટે વાપરીએ છીએ, બધું જ કરીએ છીએ. પણ જે અમુક ટેકનિક જે છે આપણા બાપ દાદાઓ જે કરતા હતા એ સાચેમાં બહુ સારી છે. ને ગાય આધારિત ખેતી કરીએ છીએ, અને ગાયમાં જેટલી બેક્ટેરિયા છે, અગર સારું ગાયનું તમે ગોબર કે કાંઈ લ્યો છો તો તમને પછી બજારમાંથી કાંઈ લેવાની જરૂરત પછી તમને નહીં પડે. એટલે તમારી જમીનને એટલી ફળદ્રુપ કરો કે તમને એમાંથી જ તમને મળે, કે જે રીતે સુભાષ પાલેકરજી પણ કહે છે. એટલે અને જે રીતે આપણે મોદી સાહેબે પણ કીધું કે હવે સોશિયલ મીડિયા ઇઝ વાસ્ટ, ખેડૂતો ઓનલાઈન જઈને ઘણી બધી ચીજો શીખી શકે છે. એટલે અમે પણ હવે સુભાષ પાલેકરના વિડીયો જોઈને કે ભાઈ એ પણ શું કહે છે, કેવી રીતે કરવા માંગે છે, અમે એને જ ઇમ્પ્લિમેન્ટ કરીને આગળ વધી રહ્યા છીએ. બિલકુલ. સંઘાણી સાહેબ, એક સવાલ એ થાય, ગુજરાતનો ખેડૂત એક તો દેશ લેવલે આપ જુઓ કે પંજાબ અને હરિયાણાની ખૂબ ચર્ચાઓ થતી હોય, પણ ગુજરાતનો ખેડૂત છેલ્લા 10, 15, 20 વર્ષમાં સારી એવી નવી ટેકનોલોજી, નવી ખેતી અને પૈસા રીતે પણ કમાતું હશે. એના પાછળ શું કારણ, અને હજુ પણ આગળ વધે એના માટે શું થઈ શકે? શરૂઆતમાં આપણે એક સવાલ આપણે કર્યો હતો બીજા અમારા સાથીદાર મિત્રોને કે ખેડૂતોની આવક બમણી થશે ખરી? બમણી આવક સાપેક્ષમાં જોવી પડે. મોંઘવારી વધે છે તો ભાવ વધારે આવે તો બમણી થઈ જાય. બિલકુલ. દુનિયામાં અર્થતંત્રનું જે કોઈ સેન્ટર છે એ ગોલ્ડ છે. તો આપણે જોવું પડે કે 1964માં મગફળીનો શું ભાવ હતો, કપાસનો શું ભાવ હતો, તેલનો શું ભાવ હતો, એની સાપેક્ષમાં ગોલ્ડની પ્રમાણે એટલો ભાવ વધ્યો છે, કારણ કે બજારમાં તો જવાનું જ છે. જ્યાં સુધી મોંઘવારીનો આંક છે એને ધ્યાનમાં રાખીને જો કૃષિ ઉત્પાદનની કિંમત નહીં ગણીએ તો ડબલ આવક કદાચ 1000ના 2000 થાય તો પણ ખેડૂત પાછળ ને પાછળ હશે. એટલે સાયન્ટિફિક રીતે ગોલ્ડ એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્ય છે. ડોલર કે રૂપિયા કે પાઉન્ડ જે કાંઈ ગણાતું હોય, તો આને ધ્યાનમાં રાખીને એની કિંમત ગણાવવી જોઈએ. જ્યારે પંજાબ હરિયાણાનો ઉલ્લેખ કર્યો છે ત્યારે હું આપના માધ્યમથી કેન્દ્ર સરકારને પણ વિનંતી કરીશ કે પંજાબ હરિયાણામાં ઘઉં વધારે ઉત્પન્ન થાય. બિલકુલ. તો ત્યાં સરકાર 100% જેટલા ઉત્પન્ન થાય એ બધા જ ખરીદી લે છે. ત્યારે ગુજરાતમાં અત્યારે હમણાં પુરવઠા નિગમવાળા આટલા ટન 8000ને બદલે 8 લાખને બદલે 13000 લાખ કે જે કાંઈ આંકડાઓ આપ્યા, પણ ટકાવારી 25%. જે આંકડાઓ ઉત્પાદન અહીંથી બતાવ્યું કે એટલું ઉત્પાદન થવાનું છે તો એને 25% જ ખરીદવાની મંજૂરી અપાઈ ગુજરાતમાં. જે પરસોત્તમ રૂપાલાએ અપેક્ષા કરી હતી કે 100% મગફળી ખરીદી લેવી, એનું તેલનું પિલાણ કરવું, 70,000 કરોડનું આયાતી તેલ છે, ખાદ્ય તેલ, એ બજારમાં ક્યાંય વેચાતું દેખાતું નથી.
એના બદલે બધી જ મગફળી પીલી લેવાય તો ખેડૂતોને આવક પણ વધે, પૂરતા ભાવ મળે અને આયાતી કરવા માટેનું જે ઊંડિયામણ છે એ દેશનું બચે. પણ મને લાગે છે કે આયાતની એક લોબી એવી છે એને દેશના ખેડૂતોને મળે એ કરતાં આયાત થાય એમાં એને પોતાને વ્યક્તિગત લાભ વધારે દેખાતા હશે. આ મારું તારણ છે, કોઈ આક્ષેપ નથી. પંજાબ હરિયાણાની જેમ ગુજરાતના ખેડૂતો આગળ આવી શકે. આશા રાખીએ કે ગુજરાતના ખેડૂતો તો આગળ આવે જ અને આવશે જ. ગુજરાતી છીએ તો આપણે બધે જ આગળ પહોંચ્યા છીએ. ખેડૂત માટે સરકાર શું કરી રહી છે આપણે તેની પણ વાત કરીશું. ખેડૂતો નવી નવી પદ્ધતિઓ કેવી રીતે અપનાવી શકે, ખેડૂત માટે સરકારની કઈ સહાય હોય છે, આ તમામ વાતો કરવાની છે. બ્રેક બાદ આપ જોતા રહો કૃષિ વિકાસ કોન્ક્લેવ 2020. વિરામ બાદ કૃષિ વિકાસ કોન્ક્લેવ 2020 માં આપનું સ્વાગત છે. તો એક સવાલ એ થાય ગડાજી કે ખેડૂત જે છે નવા જનરેશન આવી ગઈ છે, કારણ કે ત્રણ પેઢીઓ બદલાઈ ચૂકી છે. તો આવી પરિસ્થિતિની વચ્ચે આજનો જે નવો ખેડૂત છે, યુવા ખેડૂત છે, એ શું ધ્યાન રાખે હાલમાં? એક તો એક સારી વાત છે કે આપણી યંગ જનરેશન ખેતીમાં આવે છે, કારણ કે ઇન્ડિયા શું કે સિટીઝમાં એવું સ્ટ્રેસને જે છે તો એ છોડીને જે અહીંયા સુકૂન, જેવી રીતે મારી જ વાત કરું, જે સિડની છોડીને બોમ્બે ને બોમ્બે છોડીને અહીંયા, તો એક મેન્ટલ પીસ એક તો મળે છે. બીજી વાત કે આપણે કરીએ તો અમે પણ જે મોડલ પર હવે જઈએ છીએ ઉબર ટાઈપ મોડલ છે કે ત્યાં તમને લેન્ડની જરૂરત નથી. લેન્ડ તો આપણી ત્યાં ઘણી પુષ્કળ પડી છે, એટલે આ યુવા પેઢીને પણ કોઈ લેન્ડ લેવાની જરૂરત નથી. એમની દિમાગમાં કંઈ સોચ હોય, કંઈ નવું કરવું હોય તો તમને રેન્ટ પર પણ જમીન મળી જાય છે અને તમે ત્યાં નવું પાક કે તમને જે પણ સંશોધન કરવું છે તમે કરી શકો છો આની અંદર. બીજી ચીજ કે જે પણ તમે ક્રોપ સિલેક્શન કરો તો જેવી રીતે મેં કીધું કે એક તો આનું નર્સરી છે કે એનું કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ, એને લાર્જ સ્કેલ પર ફાર્મિંગ કરો તો આપણે પટેલ સાહેબે જેવી રીતે કીધું કે જે ઇમ્પ્લિમેન્ટ જે છે એનું વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, પણ જે તમારા લેબરના જે ખર્ચા બચશે એ તમને એ બહુ જ ફાયદેમંદ થશે. જે રીતે અમારી જ વાત કરીએ તો અમે ખાતર પણ અમે ટ્રેક્ટરથી નાખીએ છીએ. અમે એક ઇમ્પ્લિમેન્ટ બનાવ્યું છે જે આપણી ટ્રોલીની પાછળ લાગી જાય ને જે પણ દેશી ખાતર આવે અમે ટ્રોલી પર ચડાવી દઈએ એને, ને ટ્રેક્ટર આગળ જાય ને પેલું ખાતર પડાતું જાય. પછી આપણે જે એમની સ્પ્રેની વાત કરી તો એ સ્પ્રે પણ અમે લીધું છે. અમે એવરી વીક સમજો કે ગૌમૂત્ર એક વીક નાખીએ, એક વીક નીમનું પાણી નાખીએ છીએ, ખાટી છાશનો પ્રયોગ કરીએ છીએ, તો એ બધું સ્પ્રેથી કરીએ છીએ. એ રીતે કીધું કે અગર અમે માણસોથી જે કરતા હતા તો એ ઓલમોસ્ટ મહિનો લાગી જતો હતો, હવે આ 1-2 દિવસમાં મારું આખું 65 એકરનું મારું કામ થઈ જાય છે. તો એક સવાલ એ વિક્રમજી થાય કે નવા ખેડૂતો આવી ગયા, મજૂરો ઓછા મળી રહ્યા છે, મજૂરો છે નહીં માર્કેટમાં, તો ખેડૂત શું કરે, એને મેસેજ શું આપશો, સંદેશો શું આપશો આપ? ખેડૂતને અમે સંદેશો એ આપી શકીએ છીએ કે વધુને વધુ ટેકનોલોજી તરફ જાઓ, યાંત્રિકરણ તરફ વધુને વધુ જાઓ. એવું કહ્યું સાહેબે કે શરૂઆતમાં તમને મોંઘું લાગશે પણ સમય જતાં જતાં જે છે ને એ તમને સસ્તું જ લાગશે. આજે યાંત્રિકરણ તરફ જેટલા ખેડૂતો વળશે, સાહેબે કહ્યું સાહેબના એરિયામાં કપાસની ખેતી છે, આજે તમે જુઓ કે ભારત દેશનો આપણે ગર્વ અનુભવાય એવા સાધનો આજે અમે બનાવી રહ્યા છીએ કે કપાસમાં વીણવાની જે પદ્ધતિ છે એ વીણવાની બહુ દુઃખદાયક પદ્ધતિ છે આપણા ગુજરાતના ખેડૂતોની, અને એના માટે એને એટલી બધી વેદનાઓ ઉત્પન્ન થાય છે કે જ્યારે એનો પાક તૈયાર થાય ને ત્યારે એ પાક હાથમાં લઈ નથી શકતો એવી પોઝિશન થાય છે. એના માટે અમે ઘણા વર્ષોથી અમારી ખેડૂતોની જે ટીમ, અમારી કંપનીમાં જે ટીમ છે એ ખેડૂતો માટે અમે કોટન પીકર પણ તૈયાર કર્યું છે કે જે કોટન પીક પણ કરી શકે એમ. આવા સુગરકેન હાર્વેસ્ટર જે વિદેશોની અંદર જેવા સાધનો ચાલે છે એનું સંપૂર્ણપણે આપણું આત્મનિર્ભર બનાવવાની અમે કોશિશ તરફ જઈ રહ્યા છીએ. સંઘાણી સાહેબ, આપ તો ખેડૂત નેતા પણ છો અને ખેડૂતોની વાતો કરતા, ખેડૂતો હાલની પરિસ્થિતિમાં આપ શું કહેવા માગશો, ખેડૂતોને શું મેસેજ આપવા માગશો કે પહેલાંની ખેતી અલગ હતી, આજની ખેતી અલગ છે અને આવનારા સમયમાં પણ ખેતી બદલાશે, તો એ ખેડૂત શું કરે હવે?
એક તો આપણે કીધું હું ખેડૂત નેતા છું. હું ખેડૂત નેતા મારી જાતને ક્યારેય ગણતો નથી. હું ખેડૂતનો દીકરો છું. દીકરા તરીકે ખેડૂતોની કાળજી જે લેવાવી જોઈએ અમારા લેવા માટે હંમેશા હું પ્રયાસ કરતો હોઉં છું. ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે કેન્દ્ર સરકારમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી કે ખેડૂતો ગમે એટલી મહેનત કરે તો પણ સરકારના કેટલાક કાયદાઓ હોય છે. એ કાયદાઓના કારણે ખેડૂતોને અવરોધરૂપ બનતા હોય છે. એ કાયદાઓ કેટલાક રદ કર્યા અને કેટલાક નવા 3 કાયદાઓ લાવ્યા. એના માટે ખૂબ ગેરસમજ ફેલાવવા માટે આજે દેશમાં પ્રયાસો થઈ રહ્યા છે. એપીએમસી એક બાબતમાં ગેરસમજ ફેલાવે છે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ગેરસમજ ફેલાવે છે. મારે આપના માધ્યમથી કહેવું છે કે આજે જે છે ખેડૂતોની વ્યવસ્થા, એ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કર્યા નથી. માત્ર ખેડૂતોને એમ લાગે કે એપીએમસી સિવાય અન્ય જગ્યાએ વધારે કિંમત મળે છે, કોઈ સેન્ટરમાં, કોઈ કોર્પોરેટમાં, તો ત્યાં ઊંચી કિંમત મળતી તો વેચી શકે આટલી સુવિધાઓ એને આપી છે ખેડૂતો માટે. ભૂતકાળમાં મને બરાબર યાદ છે કે આજના સમયમાં કહેશું તો કદાચ અહીંયા બેઠેલાઓમાં ખ્યાલ હશે કે નહીં, લેવી લેવાનો કાયદો હતો. ખેડૂતના ખેતરમાં કાંઈ પાકે કે ન પાકે, સરકાર આજે જે ગરીબોની માટે મદદ કરે છે ખરીદીને, એના બદલે ખેડૂતો ઉપર લેવી નાખતા કે તમારા એટલા વીઘા એટલે આ પાક એટલો પાકવો જ જોઈએ, અને બજારમાં 20 રૂપિયા હાલતા હોય તો 15 રૂપિયા નક્કી કરે, તો 15 રૂપિયા સરકારને 10% લેખે માલ આપવો જોઈએ, ન આપે તો ખેડૂતને જેલમાં પૂરી દેતા. ભૂતકાળમાં હું કોલેજમાં તો ત્યારે અગાઉની સરકારે મારા કાકાને ખુદને મને કીધું મામલતદાર આવ્યા છે અને લેવી માગે છે, આપણે તો પાક્યું નથી, આપણા બચુ બાપા બજારમાંથી ખરીદીને જેલમાં જાવ, 20 રૂપિયા ખરીદીને 15 રૂપિયા એને આપ્યું, આપણે લડવાનું નથી આપ્યું અને પકડીને પૂરી દીધા હતા. આમ ગુજરાતમાં 5000 જેટલા ખેડૂતોને લેવી નહીં આપવાના કારણે તો જે પ્રતિબંધિત હુકમો હતા એ નરેન્દ્રભાઈની સરકારે દૂર કર્યા છે. તો આ પરિસ્થિતિ ખેડૂતો માટે કાયદાઓથી પણ જે રીતે અવરોધો કાયદાઓ દૂર કરીને ખેડૂતોને આર્થિક સમૃદ્ધ બનાવવા માટે જે નરેન્દ્રભાઈની સરકાર કામ કરી છે બહુ સરાહનીય છે. અને મને વિશ્વાસ છે કે પહેલી જે કેબિનેટની મિટિંગ મળી એમાં ખેડૂતલક્ષી નિર્ણયો કરીને આ દેશને ખેતી દ્વારા સમૃદ્ધ કરવાની દિશાઓ લઈ જવા માટે જે પ્રયાસો થઈ રહ્યા છે અને નવી નવી યોજનાઓ કૃષિ માટે આવી રહી છે, એના આધારે ખેડૂતો જરૂર સમૃદ્ધ અને સલામત બનશે. તો દોસ્તો, એક ગામડામાં રહેતો ખેડૂત ખેતી કરે છે, જો એ ખુશ નહીં હોય તો એ ગામડું ખુશ નહીં હોય, એ દેશ ખુશ નહીં હોય અને સમૃદ્ધિ નહીં વધે. તો એટલા જ માટે ખેડૂત ખુશ થાય, ખેડૂતની આવક વધે, ખેડૂત માર્ગદર્શન મેળવી શકે, થોડીક મૂંઝવણ હોય તો એ સમસ્યાનું નિવારણ આવી શકે. એટલા જ માટે અમે કૃષિ વિકાસ કોન્ક્લેવ 2020 રજૂ કર્યો ઝી 24 કલાક પર, કો પ્રેઝન્ટેડ બાય GSP ક્રોપ સાયન્સ અને ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ, કો પાવર્ડ બાય શક્તિમાન, સ્પેશિયલ પાર્ટનર માયસા ડ્રેગન ફ્રૂટ. આ કોન્ક્લેવમાં ઝી 24 કલાક આમંત્રિતને માન આપીને સહકારી અગ્રણી અને પૂર્વ કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી પધાર્યા, તે બદલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. આ કોન્ક્લેવમાં ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે જોડાયેલા તમામ જે મારા મહેમાનો હતા એ તમામનો ખૂબ ખૂબ આભાર. અને એક અંતમાં કૃષિ વિકાસ કોન્ક્લેવ 2020નું સમાપન કરીએ. કોરોના કાળ ચાલી છે તો ઝી 24 કલાક સતત આ કોરોના વોરિયર્સ હોય તમામ લોકોનું સન્માન કરે છે, પરંતુ હજુ પણ આપણે શપથ, તમામ લોકો આપણે શપથ લઈએ કે આ પહેલમાં અમારી સાથે જોડાયા અમદાવાદ મહાનગરપાલિકા, આપણે શપથ લઈએ કે કોરોના સંક્રમણનો આ જે કપરો કાળ છે દોસ્તીની મિસાલ કાયમ કરવાનો નથી. આ સમય કિટલી, ધાબા કે લારી પર ટોળે વળીને ગપાટા મારવાનો નથી. આ સમય છે સાવધાનીનો, સમજદારીનો, સ્વયંને, પરિવાર અને મિત્રોને કોરોનાથી સુરક્ષિત રાખવાનો. આ સમય છે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનો. આ સમય છે 2 ગજની દૂરી રાખવાનો. ભીડમાં જઈને ટોળે વળી કોરોનાને નિમંત્રણ આપવાનું નથી. આ સમય છે કોરોના સામે જંગમાં સહભાગી થવાનો. ચાલો ફરી એકવાર આપણે સંકલ્પ કરીએ, માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ અને કોરોનાને હરાવીએ. નમસ્કાર.